કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 9 માં ત્રિકોણમિતિના ઉપયોગમાં ઉદાહરણ નંબર 4 લઈને આવ્યો છે. તો 4 નંબરનું ઉદાહરણ જોઈએ. જમીન પરના બિંદુ P થી એક 10 મીટર ઊંચી ઇમારત જમીન પરનું ધારો કે આ કોઈ એક બિંદુ છે. ઉદાહરણ નંબર 4. કોઈ બિંદુ ધારો કે અહીંયા P છે, ત્યાંથી લઈને P થી 10 મીટર ઊંચી ઇમારતના ટોચ, આ ધારો કે 10 મીટર ઊંચી ઇમારત છે. અહીં લખીએ 10 મીટર ઊંચી ઇમારત. P બિંદુથી 10 મીટર ઊંચાઈએ એક ઇમારત છે, એટલે આ બંનેને જોડી દઈએ. ધારો કે આ બિંદુ P છે. P થી 10 મીટર ઊંચી ઇમારતના ટોચના ઉચ્છેદ કોણનું માપ. ઉચ્છેદ કોણ એટલે આ માપ છે, આપણને આપેલું છે 30. ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે, તો અહીંયા આપણે એક ધ્વજ ફરકાવી દઈએ. ધ્વજ ફરકાવવામાં આવ્યો છે અને બિંદુ P થી આ ધ્વજ સ્તંભની ટોચનો ઉચ્છેદ કોણ 45 છે. એટલે હવે અહીંથી લઈને આ ધ્વજ સ્તંભની ટોચ સુધીનું માપ, એટલે આ ખૂણો આપણને આપ્યો છે 45 છે. તો ધ્વજ સ્તંભની લંબાઈ, એટલે કે આપણે આ માપ જોઈએ છે લંબાઈ, તથા ઇમારતના બિંદુ P થી અંતર, ઇમારતનું અહીંથી તો અહીંયા સુધી P સુધીનું અંતર જોઈએ છે. પછી લખીએ, પહેલાં આપણે નામકરણ કરી નાખીએ A, B, C અને અહીંયા આપેલું છે P. તો કોણ કોણ જોઈએ છે આપણે? ધ્વજ સ્તંભની લંબાઈ એટલે AB જોઈએ છે, તો અહીં લખીએ AB જોઈએ છે. પછી તથા ઇમારતનું બિંદુ P થી અંતર, P થી અહીંયા સુધીનું અંતર એટલે આપણે જોઈએ છે PC નું માપ. તો બંને મેળવ્યા અને વર્ગમૂળ 3 બરાબર 1.73 આપણને મેળવવાના કીધા છે. તો સૌપ્રથમ ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તો આપણને માપ આપેલું છે, અહીંયા આપેલું નથી, તો આપણે AB બરાબર ધારી લઈએ. ધારો કે AB બરાબર X માપ ધારી લઈએ, તો આ લઈ લઈએ X. હવે તમે જોશો કે આપણી પાસે સામેની બાજુ છે. બંને માટે પહેલાં વારાફરતી લઈ લઈએ. પહેલાં 10 30 માટે લઈએ. 30 માટે તમે જોશો તો ક્યાં સુધીનો ખૂણો આવશે? આ માટે. તો અહીં લખીએ ત્રિકોણ PBC માં, ત્રિકોણ PBC માં. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એના માટે આવે 10. તો લખીએ 10 ખૂણા 30ની અહીંયા વાત કરીએ છીએ આપણે, આ માટે. તો લખીએ tan 30 બરાબર સામેની બાજુ BC છેદમાં પાસેની બાજુ કઈ છે આપણી પાસે? PC. એટલે લખી નાખીએ PC અથવા CP, ગમે જે લખો પણ ચાલે. tan 30 ની કિંમત આવશે 1/3. BC નું માપ છે આપણી પાસે 10 અને નીચે આવશે PC. તો PC ને અહીંયા જવા દો, વર્ગમૂળ 3 ને ના જવા દો, તો PC બરાબર મળશે 10/3. એટલે આપણને આ માપ PC મળી ગયું, એટલે અહીંયા રાઈટ કરી નાખીએ. હવે ખરેખર આપણે આ માપ જોઈએ છે, તો એક માપ મળ્યું છે આપણને, બીજો માપ છે એ મેળવીએ આપણે. હવે ત્રિકોણ લઈએ PAC માં, અહીં લખીએ ત્રિકોણ PAC માં. તમે જોશો વિદ્યાર્થી મિત્રો, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો લખીએ આપણે સામેની બાજુ આપણી પાસે છે AC અને આપણે tan 45 ની વાત કરીએ છીએ, તો લખીએ આખો આના માટેનો ખૂણો કેટલો છે? 45. તો લખીએ tan 45 બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે tan 45 ની કિંમત લખીએ. હવે tan 45 બરાબર શું આવશે? સામેની બાજુ કઈ થશે? અહીંયા AC ને છેદમાં પાસેની બાજુ આવશે PC. tan 45 ની કિંમત આવશે 1 અને AC બરાબર આપણે એવું લખીએ કે AB વત્તા BC. એટલે આપણે ડાયરેક્ટ લખી નાખીએ X વત્તા 10 માપ થશે, X વત્તા 10 માપ થશે. અને આપણી પાસે PC નું માપ હમણાં મળેલું છે, તો લખીએ 10/3. હવે વિદ્યાર્થી મિત્રો આને અહીંયા જવા દઈએ, એટલે આ મળશે 10/3 બરાબર X વત્તા 10. હવે અહીંયા સાઈડમાં લખું છું, 10 ને આપણે આ સાઈડ આવવા દઈએ તો 10/3 ઓછા થઈ જશે આ બાજુ આવે એટલે, અને X તમે બેમાં સામાન્ય 10 છે કાઢી શકો છો બહાર, તો √3 - 1 બરાબર X. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, તમને આ જે કિંમત મળી છે બરોબર, એ કોની મળી છે તમને? ધ્વજની. તો આપણી પાસે AB મળી ગયું છે અને જે માંગ્યું છે એ મળી ગયું છે, પરંતુ હજી આપણને √3 ની કિંમત છે 1.73 લેવાની કીધી છે. તો અહીં લખીએ 10, અહીંયા 1.73 - 1 બરાબર
એક્સ, અહીં જોશો 10 અને અહીંયા કાઢશો એટલે અહીં મળશે તમને 0.73. 1.73માંથી 1 કાઢો એટલે 0.73 મળશે અને બરાબર એક્સ, અને અહીંથી તમે પોઈન્ટ દૂર કરો એટલે નીચે 73ના છેદમાં થઈ જશે 100, એટલે આ મળશે 10 10 100 બરાબર એક્સ મળશે. એટલે એક્સની કિંમત છે તમને એક્સની કિંમત મળશે 7.3. એક્સની કિંમત થઈ 7.3 મીટર. અહીં લખી શકીએ એક્સની કિંમત એક્સ બરાબર 7.3 મીટર. ચાલો વિદ્યાર્થી મિત્રો, બંને કિંમત મળી ગઈ છે. હવે ઉદાહરણ નંબર 5 છે આપણે આગળના લેક્ચરમાં જોશું.